શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજની જય. ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. પેરિસ મંદિર મહોત્સવની હમણાં જ આપણે વાતો સાંભળતા હતા કે યુરોપ રંગવું છે, અને બીજો મુદ્દો આપણે દ્રઢ કરાવ્યો કે મંદિર કરવું છે. હવે યુરોપ રંગવું છે, મંદિર કરવું છે, પણ જ્યારે આપણે તમામ યુરોપના સત્સંગીઓ અહીંયા ભેગા થયા છીએ અને જ્યારે આટલું મોટું મંદિર જોઈએ અને લંડનના સત્સંગનો પ્રભાવ અનુભવીએ. લંડનનો સત્સંગ એવો છે કે દુનિયાના છેડેથી પણ કોઈ સત્સંગી આવે તો એનો વ્યક્તિગત ગર્વ ઓછો થઈ જાય, બિકોઝ ઓફ ધ સ્કેલ, બિકોઝ ઓફ ધ ડેપ્થ. અને ઘણીવાર અમે સંતો કહીએ છીએ, કદાચ બધા કે ના કે, પણ મેં તો વ્યક્તિગત અનુભવ્યું છે કે પ્રમુખ સ્વામી મહારાજ આખા વિશ્વમાં વિચરણ કરતા, પણ સૌથી વધુ પ્રફુલ્લિત અમે જોયા હોય વુડ બી ઇન લંડન. પછી ભલે આપણે જુદી જુદી વાતો તો કરીએ જ કે સ્વામીનું ફેવરેટ પ્લેસ આ તે. પ્રમુખ સ્વામીનું ફેવરેટ પ્લેસ તો બધા જ ફેવરેટ પ્લેસ હતા, પણ હી ફેલ્ટ સો મચ એટ હોમ એન્ડ હી લવ્ડ. એટલે જ્યારે આપણે યુરોપથી બધા સત્સંગીઓ અહીંયા આવીએ અને આપણને લાગે ઓહો આટલો બધો સત્સંગ, આવી હવેલી, આવું મંદિર, એટલે આપણે બળ અને હિંમત લેવા આવ્યા હોય, પણ ઘણીવાર આપણા મનમાં છે ને વી સ્ટાર્ટ ફીલિંગ સ્મોલ, અને આપણા મનની અંદર ઇન્ફિરિયર ફિલિંગ આવવા માંડે કે આવું આપણે થશે, ક્યારે થશે, આપણે તો ઓછા છીએ. But I am here to tell you as I stand before you કે જેના ઉપર પ્રમુખ સ્વામીની દ્રષ્ટિ છે અને જેના ઉપર મહંત સ્વામીની મોરછાપ છે, એ પછી નાનું મંડળ હોય કે સત્સંગ નાનો હોય કે વ્યક્તિ નવો હોય, પણ એ ધારે તે કરી શકે. ધેટ ઇઝ ધ પાવર ઓફ ધ ગુરુઝ ધેટ વી હેવ. અને આ કેવું છે કે તમે ભારતમાં આવો અને ભારતની અંદર તમારા ઘરની અંદર ઇલેક્ટ્રિક સોકેટ હોય અને સોકેટની અંદર તમે કેટલા વોલ્ટેજ કરંટ આવે છે એ તમે મેજર કરો તો કેટલા આવે ભારતની અંદર? 200 and મોટેથી બોલો 240. હવે તમારા ઘરમાં કરો અને પછી બાજુવાળાના ઘરમાં પણ તમે કરંટ જુઓ તો 240. તમે રાષ્ટ્રપતિ ભવનમાં જાઓ, ધ પ્રેસિડેન્શિયલ પેલેસ એન્ડ પ્રેસિડેન્શિયલ હોમ, અને ત્યાં તમે કરંટ માપો તો કેટલો આવે? 200 and પ્રાઇમ મિનિસ્ટરના ઘરમાં 240. અને કોઈક ઝૂંપડપટ્ટીમાં જાઓ જ્યાં ઘણીવાર છે ને લંગર નાખીને કરંટ લેતા હોય છે, તો ઝૂંપડપટ્ટીની અંદર પણ તમે જાઓ ને નાનું ઝૂંપડું હોય અને ત્યાંય કરંટ કેટલો આવે? 240. It doesn't matter whether you are in the presidential palace or your home or the prime minister's place or a small hut. The current is the same. એનો અર્થ એ થયો કે પછી એ દિલ્હી અક્ષરધામ હોય, ગાંધીનગર અક્ષરધામ હોય, રોબિન્સવિલ મંદિર હોય, LA મંદિર હોય, લંડન મંદિર હોય, પેરિસ મંદિર હોય, લિસ્બનનું મંદિર હોય, કે તમારું જર્મનીની અંદર નાનું સેન્ટર હોય,
જ્યાં અક્ષર પુરુષોત્તમની મૂર્તિ હોય ને આપણા ગુરુની મૂર્તિ હોય ત્યાં કરંટ 240 એટલે સરખો જ આવે છે. There is no difference. ભક્તિની શક્તિ એક સરખી જ છે. અને આપણી શ્રદ્ધા, if you have faith and you say unto the mountain, be thy moved, it shall be done. તમારા દિલની અંદર શ્રદ્ધા હોય અને ભક્તિ હોય, જે આપણે છે જ. So you are not small by your size or geography or by your newness. We are deep and connected by our faith and devotion. અત્યારે તમામ હરિભક્તો, એ પછી ઇંગ્લેન્ડના હોય, યુરોપના હોય, ઇન્ડિયાના હોય, અમેરિકાના હોય, ઓસ્ટ્રેલિયા, સિંગાપોર, હોંગકોંગ, ગમે ત્યાં તમામ હરિભક્તોની ભક્તિ એ આપણા ઈષ્ટદેવ માટે છે અને શ્રદ્ધા આપણા ગુરુમાં છે. That means you can do it. And if you still want proof, તમારા મનમાં એમ હોય કે ના સ્વામી કંઈક પુરાવો તો આપો, તમે કહો છો એટલે અમે માની લઈએ, એવું નથી. If you still want proof, I am ready to give you proof. કયો proof? કે આપણી સંસ્થાના કેટલાય બધા સામાજિક કાર્યો થયા છે. એ પછી મોરબીનું રેલ રાહત હોય કે ભૂકંપમાં સેવા કરી હોય, સુનામીમાં સેવા કરી હોય, એ પછી અમેરિકાની અંદર કંઈક વાવાઝોડા આવ્યા હોય ને સેવા કરી હોય, સાયક્લોનમાં સેવા કરી હોય, કોવિડની અંદર સેવા કરી હોય, એ બધા જ કાર્યો એકથી ઉપર ચડતા ચડતા જ આવ્યા છે. પણ I also want to tell you and commend you કે જ્યારે કશું જ ના હોય, શક્તિ ના હોય, તાકાત ના હોય, સ્વયંસેવક ના હોય, પણ ભક્તિ અને શ્રદ્ધા હોય, તો what યુરોપના કાર્યકર્સ you have been able to do and do seva in Ukraine, that is phenomenal. Not only phenomenal, અત્યાર સુધી આપણે સેવા કરી છે બધાએ, એ સારી જ છે અને આપણને અનુકૂળતા હતી ને આપણી પાસે એવી આયોજન હતું. પણ કેવળ મહાન સ્વામીના સંકલ્પે યાહોમ કરવું, અને અત્યાર સુધી આપણી સેવા બધાએ ગુણગાન ગાયા છે, પણ ક્યારેય એવું બન્યું નથી કે પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા એક પુસ્તક લખાવે અને પુસ્તકની અંદર 4 પાના BAPS ના હોય એ યુરોપના સત્સંગ મંડળ યુક્રેનની સેવાનો ઉલ્લેખ થયો છે. It doesn't stop there. And I think I can announce right now, કારણ કે આ યુરોપનો દિન છે એટલે ટૂંક સમયની અંદર ઓપરેશન ગંગા ઉપર there is going to be a movie. અને મૂવીની અંદર BAPS ના કોઈ પણ વિસ્તારના સ્વયંસેવકનો ઉલ્લેખ નથી, પણ યુરોપના વિસ્તારનું, યુક્રેનની ઉલ્લેખ છે. You are already inspiring people. Don't you think Mahan Swami knows? Don't you think all the santos know? To go in war is not easy. ભૂકંપમાં સેવા કરવા અમે બધા પણ ગયા હતા, અને ત્યાં તમે જાઓ ત્યારે પછી ભૂકંપ તમને નડતો નથી, તમે સેવા કરો છો અને તમારા જાનનું જોખમ નથી. સુનામીમાં પણ એકવાર સુનામી આવી ગયો અને તમે ગયા તો ફાઇન, યુ આર સેફ એન્ડ યુ હેલ્પ. પણ જેસફ ગામની અંદર તમે જે, અને મને ખબર છે ત્યાગ સ્વામી આ બધા સ્વયંસેવકોને વચ્ચે ખાલી 6 થી 7 જ ખાટલા હતા અને 60 સ્વયંસેવકો અને સેવિકાઓ, તો બધા વારાફરતી 2-2 કલાક સુવે અને હવે તું ઊભો થાન મારો વારો, તું ઊભો થાન મારો વારો, એવી રીતના સેવા કરી છે બધાએ. બીજાને જમાડવાના એ લોકોનો પોતાનો પત્તો રાતના 1:30 વાગે થતો હતો, 3 વાગે થતો હતો, બારે -7 degrees, we all know. But when you have served, you have just proven to the world that you are not small. If you have love, faith and devotion, there is nothing you cannot do. And that is why આજે આપણે ભેગા થયા છે. બરાબર, યુરોપ રંગવું છે અને મંદિર કરવું છે, પણ ત્રીજું વાક્ય છે આપણે હોમાવવું છે. Do you want to just piggy bank on London? Huh? Do you want to just piggyback on London? અને કેવું કે બસ અમારું કરી આપો, કરી આપો, કરી આપો, અમે તો બહુ
we do not survive on the sympathy of others. We find our own solutions. Of course, London will help. બધા જ હરિભક્તો આપણે એક છે, એકબીજાને મદદ કરવાના જ છીએ. પણ આપણે એવા તૈયાર થવું પડે અને આપણે એવી મહેનત કરવી પડે ને એવો પુરુષાર્થ કરવો પડે કે નેચરલી એવરીથિંગ સ્ટાર્ટ્સ અનફોલ્ડિંગ. અને એટલા માટે હું આ દ્રષ્ટાંત આપું છું કે પ્રમુખ સ્વામી મહારાજની આ વાત છે. જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ 94ની સાલમાં યુરોપમાં વિચરણ કરતા હતા, હમણાં જ યોગી બાપાની આપણે દ્રષ્ટિ જોઈ, બધા જ શહેરો, ગામો, અનેક દેશો યોગી બાપાના શબ્દથી પ્રસાદિત થયેલા છે. અને આ બાજુ જ્યારે સ્વામીશ્રી 1994ની અંદર બાપા આપણને ખબર છે કે ચેકોસ્લોવેકિયા પધાર્યા. એટલે અમે રિસર્ચ કર્યું હતું તે વખતે ચેકોસ્લોવેકિયામાં, આખા ચેકોસ્લોવેકિયામાં, ધ ચેક રિપબ્લિકમાં તે વખતે ફક્ત 10 જ ઇન્ડિયન હતા અને પ્રાગની અંદર એકમાત્ર ઇન્ડિયન. એ પરિસ્થિતિની અંદર પ્રમુખ સ્વામી મહારાજ પ્રાગ પધાર્યા હતા. અને સ્વામી ત્યાં પધાર્યા, પણ ત્યાં સ્વામીએ જે એક બે વાત કરી હતી આપણને બહુ જ અત્યારે ઉપયોગી થાય એવી છે. બાપાએ શું વાત કરી કે પ્રોફેસર ફ્રિચ જે અક્ષરધામને લીધે આપણી જોડે જોડાયા હતા અને પોતે તો બહુ જ મોટા ઓડિયો વિઝ્યુઅલ એક્સપર્ટ, આમ ફિઝિક્સ ભણેલા, હિટલરની આર્મીની અંદર એ શરૂઆતમાં જોડાયેલા, કારણ કે ત્યાં એ લોકો બળજબરીથી જોડતા હોય એવી રીતના, પછી આગળ વધીને વૈજ્ઞાનિક તરીકે પોતે ફોટોગ્રાફિક, ફિલ્મ મેકિંગ અને ક્રિએટિવ ડિરેક્ટર તરીકે પણ દુનિયાના રાજા રાણીઓ અને દેશોના મોટા મોટા શો કરનાર આ પ્રોફેસર ફ્રિચ. અને એમની બહુ જ ઈચ્છા હતી કે પ્રમુખ સ્વામી મહારાજ પ્રાગ આવે. વારે વારે કે હવે હું એટલે કહું છું, આની પાછળ જે મુદ્દો બાપાએ કીધો ને સમજવા જેવો છે. આ સ્મૃતિનો પ્રસંગ છે અને સ્વામી કોઈ દિવસ હા પાડે નહીં. અને અમને બધાના મનમાં હતું કે સ્વામી પ્રાગ જઈને કરવાનું શું, કોઈ જ નથી. એના કરતા 4 દિવસ લંડનમાં વધારે ન રોકાય, કોઈ કરતા કોઈ નથી. પણ એક વાર જ્યારે અમે અક્ષરપીઠની લિફ્ટની અંદર બાપા, ઈશ્વર સ્વામી, હું અને રાહુલ સ્વામીના હાથમાં છે ને હરિકૃષ્ણ મહારાજ હતા. એટલે પ્રોફેસર ફ્રિચ અંદર આવી ગયા લિફ્ટમાં. પછી એમને કીધું કે આપે ન આવવું હોય તો વાંધો નહીં, પણ મને કહો હરિકૃષ્ણ મહારાજ ક્યારે આવશે. એટલે સ્વામી એકદમ હસી પડ્યા. સ્વામી કે આને આપણી નાડ પકડી. સ્વામી કે આને આપણી નાડ પકડી, કે એને ખબર છે કે હરિકૃષ્ણ મહારાજ જ્યાં જાય ત્યાં સત્પુરુષ જાય જ, અને એના વગર સત્પુરુષ જાય નહીં. એટલે સ્વામી એટલા બધા રાજી થઈ, લિફ્ટની અંદર બાપાએ હા પાડી દીધી કે અમે આવશું. જે આમંત્રણોથી, તર્કથી, આયોજનથી સત્પુરુષ નથી હા પાડતા, પણ શુદ્ધ પ્રેમ અને ભક્તિથી સ્વામીએ હા પાડી. હવે આવાની વાત તો હતી, અને એની પાછળ પણ પ્રોફેસર ફ્રિચે આખી વિડીયોગ્રાફી કરી બાપાની પૂજાની, અને એક્ઝેક્ટ બાપાની પૂજાની પાઠ બનાવવાની. સ્વામી જગ રાખે તો જગ શોધવાનો, આ કરવાનું, તે કરવાનું, બધું જ. અને ત્યાં મોટો પ્રશ્ન શું હતો, પુરુષો જ બહુ ઓછા. એટલે એની સેક્રેટરીને ધંધે લગાડી, આ તે બધાને આયોજન કરી. અને જ્યારે બાપા ત્યાં પહોંચ્યા, અહીંયા R.K. પટેલ સાહેબ હતા આપણા સત્સંગી કોલોરામાં, એમણે બધું ત્યાં આયોજન કર્યું. ત્યાં કેટલાય આપણા સ્વયંસેવકો આગળ પહોંચી ગયા હતા. બધું જ બહારનું, તદ્દન જુદું. 3 વસ્તુ સ્વામીએ એમાં પ્રોફેસર ફ્રિચમાં સ્વામીએ ટકોર કરી હતી. ફર્સ્ટ, સત્પુરુષ માટે પ્રેમ. વારંવાર સ્વામીએ કીધું કે પ્રોફેસર ફ્રિચનો ભાવ સારો. આ હું એટલા માટે કહું છું, આ બધું આપણે જગાવવું પડશે તો જ આપણું યુરોપ જાગશે. જેટલી વાર સ્વામી જમવા બેઠા હતા ત્યાં, અને કહો કોઈ જ નહીં, પૂજા પછી પણ કોઈ જ નહીં, પ્રોફેસર ફ્રિચ બેઠા હોય, એનો દીકરો બેઠો હોય, અને વિવેક સાગર સ્વામી ને ઈશ્વર સ્વામી અને બીજા બધા જ સંતો પાછળ, અને સ્વામી પૂજા કરે. આવી જ રીતે પરિસ્થિતિમાં એક વાર સ્વામી જમતા હતા, એટલે આપણે જે સંત હતા, જે સ્વામીને પીરસતા હતા, એમણે કીધું સ્વામી અહીંયા પ્રાગનું દહીં બહુ સારું. એટલે સ્વામી ચમચી લેતા લેતા કે સ્વામી કે પ્રોફેસર ફ્રિચનો ભાવ વધારે સારો. Every time he focused on love to such an extent કે પ્રોફેસર ફ્રિચ માટે સ્વામીએ બધું જ કરવા તૈયાર. એકવાર સ્વામીએ
પ્રોફેસર ફ્રીચે કીધું કે સ્વામી, અમારી ઈચ્છા છે કે તમે સંતો પહેલી વાર આવ્યા, તમે ધાર્મિક છો, અમારો દેશ ધાર્મિક નથી. અને મેં સાંભળ્યું છે ને મેં વાંચ્યું છે કે સંતના કોઈ દર્શન કરે તો પણ એનું રૂડું થાય. લે, કેવો મહિમા! તો કે બાપા કે શું કરવું છે? એ કે બપોરે છે ને વધુમાં વધુ માણસો, જ્યારે અમારા બપોરે 1 વાગ્યાનો ટકોરો થાય ને અને 2 વાગ્યાના ટકોરા થાય જે મેઇન સ્ક્વેરમાં, ત્યારે વધુમાં વધુ માણસો બહારના ટુરિસ્ટો છે ને અમારા ટાઉન સ્ક્વેરમાં આવે. એટલે કે બાપા કે એટલે એ કે તમે બધા સંતોને આજ્ઞા કરો કે બપોરે 2 વાગે એ અમારા ટાઉન સ્ક્વેરમાં આવે. તો હવે સંતો બધાને ખબર જ છે ને, હા, જમ્યા પછી હું નથી બોલતો, હા, પણ હવે બપોરે 2 વાગે બધાને જગાડવાના. એટલે બાપા કે હરે સાંજે પ્રોફેસર ફ્રીચનો ભાવ પૂરો કરો. એટલે બધા ટપોટપ સુઈ ગયા 12 વાગે કે જે વાગે. અને પછી સંત સ્વરૂપ હતા તે વખતે. એટલે પ્રોફેસર ફ્રીચે કીધું બધા સંતોને જગાડવા કઈ રીતે, કારણ કે જવાનું હતું 2 વાગે. એટલે એનો નાનો દીકરો હતો ને યાન, એને શીખવાડ્યું કે દરેક સાધુના કાનમાં જઈને જય સ્વામિનારાયણ બોલવાનું તારે. દરેકના કાનમાં જઈને પેલો બોલે કે જય સ્વામિનારાયણ, એટલે સંત ઉઠે. પછી મને સંત સ્વરૂપ કે એલાર્મ બહુ સારું મોકલ્યું કે કાનો કાન જઈને ઉઠાડી આવ્યા. પછી બધા અમે ગાડીમાં બેઠા ભર બપોરે 2 વાગે. કરવાનું શું? તો પ્રોફેસર ફ્રીચે કીધું કે આખો અમારો જે મેઇન સેન્ટ્રલ એવેન્યુ છે એમાં સંતોએ આમ જવાનું અને આમ ચાલવાનું, બસ. અરે યાર, કરવાનું શું? પણ કે ના, તમારે ખાલી સ્ક્વેરમાં ફરવાનું જ આમ. કેમ? કે બધા તમને જુએ, તો બધા તમને જુએ તો અમારા દેશવાસીઓનું સારું થાય એટલા માટે. ઓન ડિસ્પ્લે. તમે વિચાર કરો, આવું તો કોઈ જગ્યાએ. અને બધા જ સંત, કારણ કે બાપાની આજ્ઞાથી કે પ્રોફેસર ફ્રીચનો ભાવ છે આપણે પૂરું કરો, એટલે બધા ગયા. પણ ક્લાઇમેક્સ વોઝ 2:30 વાગે બાપા પોતે જાગીને આવ્યા છે. પ્રમુખ સ્વામી મહારાજ પોતે જાગીને ત્યાં પ્રાગના સ્ક્વેરમાં આવ્યા. અને પ્રાગના સ્ક્વેરમાં આવ્યા અને પ્રોફેસર ફ્રીચ એટલા રાજી થઈ ગયા. ત્યાં એમના બહુ જ મોટા એક સંત જેનું સ્ટેચ્યુ હતું અને બહુ ધાર્મિક પુરુષ, એના માટે એને પોતે જીવન હોમ્યું હતું. અને ત્યાં એમને બાપાને ઊભા રાખ્યા કે અમારા સૌથી પ્રિય આ સંત છે અને તમે મારા સૌથી પ્રિય છો, તો બાપા તમે ત્યાં ઊભા રહો. અને પછી શું થયું કે એકદમ પ્રોફેસર ફ્રીચ ત્યાં બાપાની બાજુમાં ઊભા રહ્યા. અને પછી ને ગુણાત્યાન સાંઈ જેમ આંગળી કરે ને એમ એને આંગળી કરી. એ કે ફ્રીચતાનંદે કે આ દેશમાં તમારી ઓળખાણ હું આપીશ. સ્વામી વારંવાર એમને કીધું તું સ્વામી કે એમને સત્પુરુષ માટે પ્રેમ બહુ જુદો છે. સત્સંગ કરાવો છે, લવ ફોર ધ સત્પુરુષ, લવ ફોર મહંત સ્વામી અત્યારે શુડ બી પેરામાઉન્ટ. સ્વામીએ આ વાત વારંવાર કરી હતી. બીજી સ્વામીએ વાત કરી હતી પ્રોફેસર ફ્રીચ માટે, જે આપણે બધાને સત્સંગમાં કામ લાગે એવી છે, અને આ યુરોપનો જ પ્રસંગ છે. એ બીજી વાત શું? સ્વામીએ એક વાત કરી હતી કે એને સેવા કરવાનું જોમ છે. સેવા કરવાનું જોમ એટલે કે એને મનમાં એવું હતું કે પ્રમુખ સ્વામી મહારાજ માટે હું શું ના કરું. 3 દિવસ રહેવાના હતા પ્રાગમાં, કોઈ પણ સત્સંગી માત્ર નહીં. તો એમણે એક ક્રૂઝ ગોઠવ્યું, ક્રૂઝ. અને ક્રૂઝની અંદર બધા જ ધોળિયાઓ, રિપોર્ટરો, 10-15 બધા રિપોર્ટરો, જેને કોઈ આપણી ભાષા આવડે નહીં, બાપાને પોતાની ગાડીમાં પ્રોફેસર ફ્રીચને બેસાડ્યા. અને પછી પ્રોફેસર ફ્રીચ સ્વામીને કહે કે સ્વામી તમારે છે ને થોડું બોલવાનું છે. પછી બ્રહ્મવિહારી સ્વામી એનું ભાષાંતર કરશે અંગ્રેજીમાં, અને પછી હું એનું છે ને ચેક ભાષાની અંદર ભાષાંતર કરીશ. એટલે મેં કીધું તમે ડાયરેક્ટ જ કેમ ના કરો ભાષાંતર? એ કે પણ આ લોકોને શંકા જાય ને કે આને આવડતું નથી ગુજરાતી. કેટલો સૂક્ષ્મ વિચાર કે આને ગુજરાતી આવડતું નથી તો એને કેવી રીતના સીધો ભાષાંતર કરે? કે એટલે તમારે અંગ્રેજીમાં કરવું જ પડે. મેં કહ્યું આ વાંધો નહીં. હવે આ તો જે બન્યું એ કહું છું, આખું એક ક્રૂઝ કર્યું. એમાં બધા સંતો, આવા 10-12 રિપોર્ટરો, બાપા બેઠા. એમાં એક માત્ર જે ઇન્ડિયન હતા ને તે વખતે પ્રાગની અંદર, એને પણ આપણે આમંત્રણ આપ્યું હતું ફોન કરીને કે તમે આવજો, આવા ભારતથી સંત આવ્યા છે. તે ક્રૂઝમાં આવ્યા ને
તો ભેટમાં દારૂની બોટલ લઈને આવ્યા હતા. એ કે આ દારૂની બોટલ, મેં કીધું એ ભાઈ આપણે આ દારૂની બોટલ બહાર રાખો, તમે આપી દો. કે બહુ મોંઘી છે. મેં કહ્યું ભાઈ મોંઘી છે બરાબર છે, આ સત્સંગ સભા છે, એને એટલું ખબર નહીં કે ગિફ્ટમાં શું લવાય એ ટાઈપનો. એનો કંઈ હું કંઈ ખરાબ નથી બોલતો, પણ ધર્મ ધાર્મિક વાતો માટે કોઈ જ વિચાર કે સૂઝ હતી નહીં. એ બોટલ બારે મુકાવી, એ અંદર બેઠા, અને પછી પ્રોફેસર ફ્રિચ બાપાની બાજુમાં બેઠા, અને બાપાને કીધું કે હવે તમે બોલો. એટલે મેં બાપાને કીધું હતું કે તમે છે ને, તમે તો જે ભાષામાં બોલો, ગુજરાતી બોલો તો ગમે તે, હું એનું અંગ્રેજી કરવાનો જ છું. એટલે સ્વામીએ હિન્દી શરૂ કર્યું. ત્યાં સ્વામી હસે છે. સ્વામી હિન્દી શરૂ કર્યું, અને 5 મિનિટ 10 મિનિટ, હવે અમે 5 જ મિનિટ બોલવાનું હતું, કારણ કે પ્રોફેસર ફ્રિચનું પણ બધું એક્સપાયર થઈ જાય ને 5 મિનિટમાં. અને સ્વામી 18 મિનિટ હિન્દી ચાલુ રાખ્યો. બધા જ આ બધા યુરોપિયન બધા જ આમ જોયા કરે ને બધું, પણ 18 મિનિટ એમણે હિન્દી ચાલુ રાખ્યું બાપાએ. હું સ્વામીને એક્શન કર્યા કરું. મેં કહ્યું બાપા હવે બંધ કરો, આમ 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 થાય. તો સ્વામી કે આપ સબ ઇધર આયે હે, આ છે તે છે, ને બોલ્યા જ કરે બોલ્યા જ કરે. અમે બધા હાંફી ગયા. ઓકે. અને પછી જેવું એ પત્યું એટલે પછી મેં થોડુંક ટૂંકમાં અંગ્રેજી કર્યું, અને પ્રોફેસર ફ્રિચે તો બહુ જ સારું એકદમ છટાદાર કમ્પ્લીટ એમણે છે ને ચેક ભાષાની અંદર બધા જ રિપોર્ટરો રાજી થઈ ગયા. શું બોલ્યા અમને ખબર નથી, કારણ કે એમણે ઉમેરીને બોલ્યા હશે બધું જે કાંઈ બોલ્યા હોય. પછી તો એટલું બધું બધાને રાજીપો થયો કે બાપા, મેં પછી તરત બાપાને કીધું, જેવું પ્રવચન પત્યું, મેં કીધું બાપા આ તમે ખોટું લાંબુ કર્યું, અને મેં કીધું કે આ તો તમે ગુજરાતીમાં બોલ્યા હોત તોય વાંધો નહોતો, આ પતી ગયા પછી. અને મેં કીધું કે સ્વામી આપ હિન્દીમાં બોલ્યા, કાંઈ જરૂર નથી, આ તો બધું પહેલેથી ગોઠવેલું જ હતું. સ્વામી કાંઈ ના બોલ્યા ત્યારે. એમાં પછી બધા રિપોર્ટરો છે ને બાપા પાસે, એક રિપોર્ટરે ડાયરી ધરી, બાપા કંઈક લખી આપે. એટલે મેં કીધું કે બાપાએ મને બોલાયો, મને કે હવે કઈ ભાષામાં લખું. મેં કીધું કે બાપા આમાં તો તમારી સાઇન કરો, તમારા હસ્તાક્ષરની કિંમત છે. સ્વામી કે તે વખતે સ્વામી કે અમારી વાણીની કિંમત છે. 18 મિનિટ સત્પુરુષનો અવાજ સાંભળે એટલે એના જીવનમાં પરિવર્તન આવે આવે અને આવે. પ્રોફેસર ફ્રિચના દિલમાં હતું, હિઝ લવ ફોર પ્રમુખ સ્વામી વોઝ ઇન્ટેન્સ, બટ હિઝ પેશન ફોર સેવા. હું આપ સૌને વાત કરું છું કે એકલો પ્રેમ પૂરતો નથી. આપણે મંદિર કે સત્સંગ જગાવવો હોય તો પેશન, યુ વિલ નીડ પેશન ફોર સેવા. સેવા કરવી પડે, હાકલ થાય ત્યારે આવવું પડે. ઘણાના મનમાં છે કે અમે બહુ દૂરથી આવ્યા. શું દૂરથી? અક્ષરધામમાંથી સત્પુરુષ આવ્યા છે આપણી માટે, આપણે કયા દૂરથી આવ્યા છે. પેશન ફોર સેવા ઇઝ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ. અને થર્ડ વાત જે સ્વામીએ પ્રોફેસર ફ્રિચની વાતમાંથી આપણને શીખવાડી, પર્સનલ સેક્રિફાઈસ. 2 વાત મેં આપને કરી ને, યુરોપ રંગવું છે, મંદિર કરવું છે, પણ આપણે હોમાવવું છે. પર્સનલ સેક્રિફાઈસ એટલે, લેટ મી એક્સપ્લેન, કે પ્રોફેસર ફ્રિચ એને એક બહુ જ મોટો એનો સ્ટુડિયો હતો. એમને પ્રમુખ સ્વામીને વારંવાર કીધું કે સ્વામી આ સ્ટુડિયો હું તમને આપું 1994માં. અને આ સ્ટુડિયોમાં આપણે પ્રથમ BAPS હિન્દુ મંદિર બનાવીએ. આ મારો સ્ટુડિયો હું BAPS સંસ્થાને આપવા તૈયાર છું. પર્સનલ સેક્રિફાઈસ. એ કંઈ સત્સંગી અને સભામાં બેઠા હોય અને આપણા ફૂલ આપણું બધું વાંચતા હોય એવું નહોતું, પણ એને આખો સ્ટુડિયો આપવા માટે એને સ્વામીને વાત કરી. પછી એનો વિચાર શું હતો કે હવે જે શક્ય બને છે એ કે સ્વામી તમે તો ગોંડલમાં હો તો તમારે તો ગોંડલની જ મૂર્તિના દર્શન કરવાના ને, એટલે હું અમારા સ્ટુડિયોમાં ફર્સ્ટ ઓડિયો વિઝ્યુઅલ મંદિર. સવારે આરતી કરો એટલે ગોંડલની મૂર્તિઓ આવે, બપોરે થાળ કરો એટલે બોચાસરની મૂર્તિઓ આવે, સાંજે ઠાકોરજીને તમે જગાડો એટલે અમદાવાદની મૂર્તિઓ આવે, અને પછી જ્યારે પોઢાડો એટલે ભાદરાની મૂર્તિઓ આવે. અને સ્વામી એટલા બધા ખિલખિલાટ હશે. 1994માં એ કે આઈ કેન બી એવરીવેર. હું આ મંદિર, એટલે આ મંદિર તમે લો. હવે ત્યાં કોઈ સત્સંગી નહીં, આરતી કરનાર નહીં, કોઈ માણસ નહીં. એને બહુ જ આ પ્રેમથી સ્વામીને વિનંતી કે તમે આ લો ને લો. તે વખતે સ્વામીએ જે વાત કરી એ વાતની હું ઉલ્લેખ કરું છું. સ્વામી બોલ્યા કે યુરોપમાં સત્સંગ કરાવવો હોય
તો પ્રોફેસર ફ્રિચ જેવા બે, પ્રોફેસર ફ્રિચ જેવા ભક્તિવાળા અને સેવાવાળા અને પોતે ભોગ આપનાર આવા બે વ્યક્તિ તૈયાર થાય તો આખું યુરોપ રંગાઈ જાય. આઈ વોન્ટ ટુ આસ્ક યુ, આપણે બધાએ પણ એ પણ લેવું પડે. વોટ કેન યુ ડુ ફોર ધ સત્સંગ ઇન યુરોપ? એન્ડ યુ આર ડુઈંગ, આઈ એમ નોટ સેઇંગ યુ આર નોટ ડુઈંગ. પણ એની જે ભક્તિ હતી ને, એ સમજણવાળી ભક્તિ હતી. હવે છેલ્લી વાત કરી અને આપણે પૂરું કરીએ. કેમ કે એની ભક્તિ કેવી સમજણવાળી, બધા કાન ખોલીને સાંભળજો. અને આ બાપાએ પ્રમાણ આપ્યું છે. ઓફકોર્સ આપણે કહીએ કે એને સ્વામીને કીધું કે મેં 700 તમારા ફોટા પાડ્યા, પણ એક પણ ફોટો મૂકી દેવા જેવો છે નહીં, એટલી અદ્ભુત ભક્તિ હતી. ઓફકોર્સ એને પ્રમુખ સ્વામી મહારાજને છેલ્લે નીકળતા 3 વસ્તુ આપી હતી, 4 વસ્તુ. એક તો ક્રિસ્ટલનો ગ્લાસ, કે તમારું જીવન આટલું ટ્રાન્સપેરન્ટ અને પવિત્ર છે. તમારી આંખ તાપમાં બંધ થઈ જાય છે, એટલે બહુ લાઇટ ફ્રેમના અમારા સ્પેશિયલ ચશ્મા છે, એ તમે પહેરજો. ત્રીજી વાત હતી ઘડિયાળ. તમે ઘડિયાળ પહેરતા નથી, પણ તમારું જીવન ઘડિયાળના કાંટે છે, મેં જોયું છે, એટલે હું આ તમને ઘડિયાળ આપું છું. અને ચોથી વાત, એમને દૂરબીન આપ્યું પ્રમુખ સ્વામીને. મેં કીધું આ દૂરબીન કેમ? એ કે સ્વામી તમે જાઓ ને હવે અમારા દેશમાંથી, તમારા દૂર દૂર અમારા ઝાડ ઉપર દ્રષ્ટિ કરજો, પર્વતો પર દ્રષ્ટિ કરજો, દૂર દૂર રહેલા વ્યક્તિઓ પર દ્રષ્ટિ કરજો. તમારી દ્રષ્ટિ અમારા દેશ ઉપર પડશે તો અમારા દેશનો ઉદ્ધાર થશે, એટલે હું દૂરબીન આપું છું. સ્વામીને દૂરબીન આપ્યું અમે બધાએ, અને કીધું કે બાપા પેલા ઝાડ સામે જુઓ. ઝાડ દૂર હતું, વી વર ઓલ ધેર. ઝાડ સામે જુઓ. પછી સ્વામીએ આમ દૂરબીન લઈ અને પ્રોફેસર ફ્રિચની છાતી પર મૂક્યું. સ્વામી કે એનો ભાવ બહુ સારો છે. દૂરનું જોવાનું હતું, છતાં પણ અંદરનું જ સત્પુરુષ જોવે છે. યુ મસ્ટ અન્ડરસ્ટેન્ડ, થ્રુ આઉટ હિઝ લવ વોઝ ધેર. પણ ભક્તિ કેવી કે જે સ્ટુડિયો એ આપવાના હતા પ્રમુખ સ્વામીને, અને સ્વામીની ગાડી લઈને અમે સ્ટુડિયો આગળ આવ્યા. ઈશ્વર સ્વામી હરિકૃષ્ણ મહારાજ લઈને ઉતર્યા, બાપાનું બારણું ખોલ્યું. પ્રોફેસર ફ્રિચે આવીને બાપાનું બારણું બંધ કર્યું કે સ્વામી તમારી આજે બહુ જ તમને ભીડો પડ્યો છે, આજે બહુ ભીડો પડ્યો છે, તમે અંદર સ્ટુડિયોમાં નહીં આવો તો ચાલશે, તમે અહીંયા છો, હું માનું છું તમે આવી ગયા. એમને ઘર આંગણે લઈને પણ સ્ટુડિયોમાં એને પધરામણી કરાવી નહીં, બિકોઝ હી વરીડ અબાઉટ સ્વામી. એના દીકરાના ઘર આગળ ગાડી લઈ ગયા, ઘર આંગણે જ 1 જ મિનિટ લાગે તો ઉતરીને ત્યાં પગલાં કરવામાં. એના દીકરાને બહારે બોલાવ્યો, એને કીધું તું પગે લાગ, તું એમ માન કે તારા ઘરમાં પ્રમુખ સ્વામીના ચરણાવિંદ આવી ગયા છે. એની દીકરીને ત્યાં ગાડીમાંથી જ પસાર. ગાડીની પધરામણી જો અમે પહેલી વાર જોઈ હોય તો પ્રાગ આ યુરોપની અંદર જોઈ. એટલી બધી ભક્તિથી અને સમજણથી. તે વખતે નાનમુનિ સ્વામીએ બાપાને કીધું કે બાપા આમની ભક્તિ. સ્વામી કે ભક્તિ બધાની હોય, પણ આવી સમજણવાળી ભક્તિ કેટલાની. આપણે ત્યાં ઇવેન્ટ હોય, તમે જ કાંઈ આપવા તૈયાર હોય અને સત્પુરુષની સામે તમે દ્રષ્ટિ રાખો અને છતાં પણ તમને કાંઈક એમાં ઓછું ન લાગે, એવી ભક્તિ પ્રોફેસર ફ્રિચની હતી. અને એવી ભક્તિ આપણા સૌમાં છે. હમણાં જ થોડા દિવસ પહેલાં બાપાની તબિયત થોડીક નરમ થઈ અને સમર્પણ દિન હતો. કેટલાય બધા હરિભક્તો કેટલા પ્રેમથી આવેલા, બધાના મનમાં હતું કે બાપાના દર્શન કરવાતા. પણ એ જે સમજણની ભક્તિ એ સત્પુરુષ અને મહારાજને બહુ જ ઊંડી પહોંચે છે. ધેટ ઇઝ ધ વે દેટ વી વોન્ટ ટુ ક્રિએટ. અને આપણા બધાના મનમાં આજે આપણે આપણો આખો ઉત્સવ ઉજવીએ છીએ તો આપણને એમ છે કે મહંત સ્વામી ખાલી રૂમમાં જ છે, અક્ષરબ્રહ્મ બધે જ છે, અને અહીંયા આપણે ભક્તિથી ભેગા થયા છે તો આપણી જોડે આ સભામાં છે ને છે, આપણને અનુભૂતિ થશે જ. વાય સમજણની ભક્તિ હોય તો જેને ઓછું લાગે અને કોકના મનમાં થાય કે હવે આપણે પછી સમર્પણ દિન ફરી કરીએ ના કરીએ, એ આપણી બુદ્ધિના તર્ક છે. સત્પુરુષની ઈચ્છા હોય તો થાય, અને સત્પુરુષની ઈચ્છા ના હોય તો વધુ રાજી થવું એ સમજણની ભક્તિ છે. એવી ભક્તિ પાયામાં યુરોપમાં પણ જોઈ છે, લંડનમાં પણ આપણે જોઈ છે. મોર ઇમ્પોર્ટન્ટલી આઈ વોન્ટેડ ટુ એમ્ફસાઇઝ ક્લાઇમેક્સ. બાપાને જ્યારે મૂકવા જતા હતા ને સ્વામી પ્લેનમાં, આ માણસનું ખરેખર કહેવું પડે. તે વખતે બાપાને કહે સ્વામી તમે ત્યાં સ્વીડનમાં કેટલા દિવસ રોકાવાનો છો? તો સ્વામી કે 4 દિવસ. એ કે સ્વીડન હું જઈને બધાને સમજાવી દઉં કે તમે પ્રાગમાં રોકાવાના છો ને 4 દિવસ ના જાય?
તો બાપા બહુ હસતા હતા પ્રેમથી. એટલે સ્વામી કહે કે બહુ હસતા હતા. પછી એમણે કીધું, બાપાને ત્યાં પ્લેનમાં લઈ અને પછી સ્વામી કે સ્વામી હવે તમે આવો ત્યારે આટલા સંતો નહીં, 100 સંતોને લઈને આવો. તમે ચિંતા ના કરતા, તમારા માટે હું વ્યવસ્થા કરીશ. આ સૌને તમારો નિયમ નથી ખબર તો હું સમજાવીશ, પણ તમે સંતોને લઈને આવો અને આપણે યુરોપની અંદર સત્સંગ કરાવો છે. એનો સંકલ્પ ત્યારથી બાપાની આગળ એને અર્પણ કર્યો હતો. બટ ધ હાઇટ ઓફ ઇટ, જ્યારે પધાર્યા, બાપા પ્લેનમાં બેઠા ને, એ ફરી હરિકૃષ્ણ મહારાજ પાસે ગયા અને હરિકૃષ્ણ મહારાજને શું કીધું? કમ બેક. હરિકૃષ્ણ મહારાજને લઈને તે વખતે સ્વામી બોલી ગયા. સ્વામી કે આના જીવમાં હરિકૃષ્ણ મહારાજ ઘરી ગયા છે, એટલે સાથે સંપૂર્ણ સત્સંગ પણ ઘરી ગયો છે. એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. આપણી પેશન, આપણો લવ ફોર સત્પુરુષ, પેશન ફોર આવર સેવા અને સેક્રિફાઈસ, કહેતા કે પર્સનલ સેક્રિફાઈસથી આ સત્સંગ થાય છે. કોઈ એમ માનતા નહીં કે તમારો સંકલ્પ નાનો છે, પણ આ પ્રમુખ સ્વામીનો સંકલ્પ છે ને મહંત સ્વામીનો સંકલ્પ છે. યોગી બાપાના શબ્દો છે. આપણે તો નિમિત્ત જ બનવાનું છે. અને એનો ચમત્કાર તમારે જોવો હોય તો તાજેતરની અંદર આબુધાબીમાં જે મંદિર થાય છે ત્યાં સત્સંગી કુટુંબ લગભગ 100 જ છે. કેટલા? 100. દેશકાળ અનુકૂળ નથી. સ્વયંસેવકો અમે જ્યારે ભેગા કરીએ ત્યારે 150 થી 200 જ સ્વયંસેવકો થાય છે. પણ તોય પ્રમુખ સ્વામી મહારાજના સંકલ્પમાં કેટલું બળ છે કે વાતાવરણ બદલાયું, લોકોના દિલ બદલાયા અને આખી ક્લાઇમેટ બદલાઈ. અને જ્યારે રાજા આપણને 27 એકર જગ્યા સેવામાં આપે, એ પ્રમુખ સ્વામી મહારાજના સંકલ્પે શક્ય છે. નોટ ઓનલી ધેટ, એ ભૂમિની અંદર મંદિર થવું એ કોઈની કલ્પના નથી. અને ટ્રેડિશનલ મંદિર થવું, એમાં મૂર્તિઓ બેસવી, એ કોઈની કલ્પનામાં નથી. પણ જ્યારે આપણે આ બધી વાત શરૂ કરી ત્યારે આપણા મનમાં તો હમણાં જ બધા કહેતા હતા કે વાય મંદિર, વાય મંદિર, વાય મંદિર. તો લેટ મી ટેલ યુ વન લાઇન ફ્રોમ ધ મિડલ ઇસ્ટ, આબુધાબી. આપણે બોલીએ એના કરતાં 25 મે પહેલી વાર આખા કદાચ વિશ્વમાં એવું બન્યું હોય, કોઈ ધાર્મિક સ્થાનની અંદર 30 એમ્બેસેડર જો આવે ફ્રોમ અફઘાનિસ્તાન ટુ ન્યુઝીલેન્ડ ટુ બ્રાઝિલ, અને બધાએ બે મોઢે વાત કરી કે ધીસ મંદિર વિલ ચેન્જ ધ ક્લાઇમેટ ઓફ આવર વર્લ્ડ. આ મંદિર છે વિલ બી સિવિલાઇઝેશનલ. આ મંદિરની અંદર સંવાદિતા ઊભી થશે અને શાંતિ સર્જાશે. એક બ્રાઝિલના એમ્બેસેડર તો એવું બોલ્યા કે ધીસ ઇઝ અ પર્લ ઇન ધ ડેઝર્ટ્સ. અને તમે જો જોવા જાઓ, આ ઘણા બધા એમ્બેસેડરોને આપણે વાત કરી કે પ્રમુખ સ્વામીના સંકલ્પે થયું, તો બધા મને ખાનગીમાં મળવાયા. મને કીધું તમારા ગુરુના બીજા કયા કયા સંકલ્પો હતા? ઇફ ધ વર્લ્ડ ઇઝ સેલિબ્રેટિંગ ધ સંકલ્પ્સ ઓફ પ્રમુખ સ્વામી, then we should create the સંકલ્પ્સ ઓફ પ્રમુખ સ્વામી અને મહંત સ્વામી. આપણે એમના સત્સંગી છે એવું જો આપણા મનમાં દ્રઢ થાય તો ક્યારેય આપણે પાછું પડવાનું ના થાય, જોવાનું ના થાય. આ સત્સંગ થવાનો જ છે. યુરોપ રંગવું એમનો સંકલ્પ છે. આપણે સેવા કરવી એ આપણી ધીરજ હોવી જોઈએ. અને આપણે હોમાવવું, મીનિંગ લવ ફોર સત્પુરુષ, પેશન ફોર સેવા એન્ડ પર્સનલ સેક્રિફાઈસ, એનાથી જ સત્સંગ થશે. મે ગોડ બ્લેસ ઓલ ઓવર યુ. એન્ડ આઈ ઓલવેઝ વોન્ટેડ ટુ સે સમથિંગ in French. Je suis content de vous voir. Thank you very much.